ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક કદવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેની એક ચા નાસ્તાની દુકાનની પાછળના ભાગે વેચાણ માટે સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। રાજવાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજવાડી પીઆઈ એચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કદવાલી ગામનો વિશાલ ચીમનભાઈ વસાવા કદવાલીના બસ સ્ટેન્ડ નજીક ચા નાસ્તાની દુકાનના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખીને વેચાણ કરે છે। પોલીસે બાતમી મુજબના સ્થળે રેડ કરીને તપાસ કરતા દુકાનની પાછળના ભાગે ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹49,048ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂનો આ જથ્થો તેમજ એક મોબાઈલ મળીને કુલ ₹54,048નો મુદ્દામાલ કબજે કર્યો અને સ્થળ ઉપર હાજર મળેલ ઈસમ અજય રમણભાઈ વસાવા રહેવાસી ગામ બલેશ્વર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અજય વસાવા તેમજ અન્ય ઈસમ વિશાલ ચીમનભાઈ વસાવા રહેવાસી ગામ કદવાલી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।